આજે વડોદરા કોર્પોરેશને અહીંયા સવારે બધાને મેસેજ કરેલા ગઈકાલે કે ડ્રો રાખેલો છે EWSના મકાનોનો, તો EWSના મકાનો લઈને આજે લોકો ગામડેથી બધા બહારથી સિટી બહારથી ને બધે આવ્યા હતા પોતાનો ધંધો રોજગાર છોડીને અહીંયા આવ્યા. એટલે કોર્પોરેશને પહેલાં તો કોઈને કશું બેસાડેલું નહોતું, પછી આવીને સીધું ડાયરેક્ટ જ એવું કહી દીધું કે ડ્રો અમે કેન્સલ કરેલો છે, અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ કરેલો. અહીંયા એક પ્રોગ્રામ GPS સ્કૂલનો રાખેલો છે, એટલે થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ. પણ કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ? તમે બે પ્રોગ્રામ આપી દો છે એક જ જગ્યા પર, એટલે તમારી ભૂલ પ્રજાએ ભોગવવાની. અને મજાક લોકોએ 2-3 વર્ષ પહેલાંના ફોર્મો ભરેલા 20-20 હજાર કરોડો રૂપિયા ભર્યા, એમના જ પૈસા તમે વાપરીને મકાનો બનાવો છો. એમાંય પાછા ઠેકાના નહીં ને આવું મજાક કરો, થોડી ચાલે. અને ઉપરથી હોશિયારી તો જો, એ લોકો એવું અમને એક બેંકવાળા મળ્યા, એમને તો એવું કીધું કે અમને હોમ લોન માટે બોલાય એટલે અહીંયા ડ્રો લાગે એટલે હોમ લોનનું અમારું સેટિંગ થઈ જાય. આવું ચોખ્ખું કીધું, વિચાર કરો. એટલે કેટલું બધું સેટિંગ ચાલતું હશે VMCની અંદર, વિચાર કરી લો તમે. અને આ મજાક કરી રહ્યા છે પ્રજા જોડે. પ્રજા હેરાન થાય, ધંધો રોજગાર છોડીને પોતાનું કામ ધંધો, નાના બાળકોને ઘરે છોડીને અહીંયા ભાગીને આવ્યા કે પોતાનું એક સપનાનું ઘર મળશે, પણ સપનાના ઘરની જોડે બી મજાક કરી છે કોર્પોરેશન. એટલે કંઈ વિચારવા જેવી વાત. કોર્પોરેશન આડેધડ નિર્ણય લઈ રહ્યું છે, કોઈ કહેવાનું નથી. નેતાગીરી નિષ્ફળ છે સંપૂર્ણ વડોદરા શહેરની, એટલે અધિકારીઓ પર કોઈ જાતની પાબંદી રહી નથી. મન ફાવે એવા કામ ધંધા કરી રહ્યા છે આ લોકો. રાકેશ ઠાકોર.